શ્રાવણ માસમાં મહાદેવને પ્રસન્ન કરવા રાજકોટના બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભક્તિથી ભરપૂર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ટ્રસ્ટના સેવકો દ્વારા દરરોજ 100 થી વધુ બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે અને રક્ષાબંધનના દિવસે ખાસ 1000 બ્રાહ્મણોને રાખડી, જનોઈ અને દક્ષિણા આપવામાં આવશે। ભક્તો માટે અલગ અલગ પ્રકારના શિવલિંગોના અલૌકિક દર્શન અને શિવજીના શણગારથી શ્રાવણ મહિનાની ભક્તિમય બની રહ્યો છે। બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય કહે છે કે અમે બોલબાલા મહાદેવના સેવક છીએ। અમે મહાદેવને ખુશ કરવા માટે શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજીએ છીએ। બોલબાલા ટ્રસ્ટમાં અત્યારે દરરોજ 100 થી વધુ બ્રાહ્મણોને જમી રહ્યા છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। હું જયેશ ઉપાધ્યાય, મારી બાજુમાં સુનિલભાઈ કોઠારી, બોલબાલા મહાદેવના સેવક છીએ બે। આગામી શ્રાવણ માસમાં ભગવાન શિવ અને જીવને રાજી કરવા બોલબાલા ટ્રસ્ટ અનેક કાર્યક્રમો કરવાના છે। તે પૈકીના કાર્યક્રમોમાં અત્યારે રોજ 100 થી વધુ બ્રાહ્મણો જમી રહ્યા છે। બપોરે દક્ષિણા ગિફ્ટ સાથેનો કાર્યક્રમ થઈ રહ્યા છે। બ્રહ્મભોજન સાથે આગામી રક્ષાબંધન પર્વે 1000 બ્રાહ્મણોને 1000 રાખડીઓ અને બ્રાહ્મણોને દક્ષિણા, જનોઈના જોટા આ બધું બોલબાલા ટ્રસ્ટ આપશે। સાથે સાથે ભગવાન ભોળાનાથને રાજી કરવા બોલબાલા મહિલા મંડળના બહેનો, કાર્યકર્તાઓ, સ્ટાફ અને યુવા સેના અમારી બોલબાલાની સેવા કરી રહી છે। એના દ્વારા રુદ્રાક્ષની શિવલિંગ, અનેક શિવલિંગો, અનેક શિવલિંગ મૂર્તિઓ, અર્ધનારેશ્વર, બારાના શિવલિંગ, મોતીના શિવલિંગ, ભસ્મના શિવલિંગ, આમ અલગ અલગ ભગવાનના સ્વરૂપો દર્શન કરી અને ભગવાનને રાજી કરવા માટે થઈ અનોખો પ્રયાસ છે। બોલબાલા ટ્રસ્ટ એક એવું ટ્રસ્ટ છે, બોલબાલા મંદિર એવું મંદિર છે, અહીંયા શિવ અને જીવ બેની ચિંતા થાય છે। લોકોને દર્શને મળે, સારો એવો પ્રસાદે મળે। આમ બોલબાલા ટ્રસ્ટમાં એક સોમવારે રક્ષાપોટલી હશે, કોઈ સોમવારે રુદ્રાક્ષ હશે, કોઈ સોમવારે મહાદેવજીના મૃત્યુંજય યંત્ર હશે। આમ બોલબાલા ટ્રસ્ટ સૌ કોઈ ભાવિકોને રાજી કરવા, શિવ અને જીવને રાજી કરવા માટે થઈ આખો શ્રાવણ માસ સુધી અનન્ય શિવની આરાધના કરશે। સૌને દર્શન કરવા માટે થઈ બોલબાલા મંદિર લક્ષ્મીવાડી ખાતે પધારવા હું નિમંત્રણ આપું છું। એમાં દર સોમવારે તો આલોલિક દર્શન છે, થોડી લાઈન પણ હશે। દર્શન સાંજે 5 થી લઈ રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લા રહેવાના છે। જન્માષ્ટમી હશે તો કાનૂનને લગતા દર્શન હશે, 15 ઓગસ્ટ હશે તો રાષ્ટ્રીયતાને લગતા દર્શન હશે, રક્ષાબંધન હશે તો બે ભાઈ બહેનને જોડીને પ્રસંગ હશે। આમ તહેવાર ઉત્સવને જોડી બોલબાલા ટ્રસ્ટ અનેક સેવાના કામો કરશે।